આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે એક ગંભીર મુદ્દા પર મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા કહ્યું કે ઘણા વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે રાષ્ટ્રીય મહિલા કોષ કરીને એક યોજના ચાલતી હતી। એ યોજનાને બંધ કરી દેવામાં આવી છે। ત્યારે ખૂબ જ ચોંકાવનારી બાબત તો એ છે કે આ યોજના અંતર્ગત ગુજરાતની મહિલાઓ માટે એક રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી, જ્યારે બીજા રાજ્યોમાં લાખો અને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ત્યારે અત્યારે પણ આ યોજનામાં 285 કરોડ રૂપિયા પડ્યા છે, છતાં પણ આ યોજનાને બંધ કરી દેવામાં આવી છે। ભાજપ સરકાર એક બાજુ મહિલાઓને ખુશ કરવા માટે મોટી મોટી યોજનાઓની જાહેરાત કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મહિલાઓના હાથમાં કંઈ આવતું નથી। જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલાઓને સન્માન રાશિના રૂપમાં દર મહિને 1000 આપવા માંગતા હતા, ત્યારે ભાજપના લોકોએ તેને રેવડી કહી અને મધ્યપ્રદેશમાં મહિલાઓને સન્માન રાશિ રૂપિયા ચૂકવ્યા। રાષ્ટ્રીય મહિલા કોષમાંથી ગુજરાતની મહિલાઓને એક રૂપિયો પણ મળ્યો નથી। તો બીજી બાજુ એ ઉદાહરણ છે જેમાં ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થયો છે। ગુજરાતની જનતાએ ભાજપની આ દોગલી રાજનીતિ સમજવાની જરૂરત છે। સરકારને મારી અપીલ છે કે આવી દોગલી રાજનીતિ બંધ કરીને ગુજરાતની મહિલાઓને સાચા અર્થમાં સહાયરૂપ થાય તેવી યોજનાઓનો અમલ કરો। રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી। ખૂબ જ ગંભીર મુદ્દા ઉપર પ્રકાશ પાડવા માંગુ છું કે ઘણા વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા કોષ કરીને એક મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓના વિકાસ માટે યોજના ચાલતી હતી, પરંતુ આજે મેં જે એક અહેવાલ વાંચ્યો ખૂબ જ શોકિંગ અહેવાલ હતો, કારણ કે આ યોજનાને બંધ કરી દેવામાં આવી। આટલું જ નહીં, આ યોજના અંતર્ગત ગુજરાતની બહેનોને એક રૂપિયો પણ ફાળવવામાં નથી આપ્યો અને સરખામણીમાં અન્ય રાજ્યોમાં લાખો કરોડોની ગ્રાન્ટ આપવામાં આવી છે। અત્યારે પણ આ યોજનામાં 285 કરોડ જેટલા પૈસા પડ્યા છે, છતાં પણ અને ફીંડલું વાળી દેવામાં આવ્યું છે। અને સૌથી મોટું કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની મહિલાઓને એક રૂપિયો પણ નથી આપવામાં આવ્યો। તો આવી દોગલી નીતિ જે ભારતીય જનતા પાર્ટીની છે, એક બાજુ મહિલા વોટર્સને ઇમ્પ્રેસ કરવા માટે મોટી મોટી યોજનાઓ લાવે છે, વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા હાથમાં કંઈ આવતું નથી। એટલે ખાસ કરીને મારે એટલું જ કહેવું છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજી મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરી રહ્યા હતા, ત્યારે રેવડી કહેવા વાળી આ જ ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં બહેનોને 1000 રૂપિયા આપ્યા। અને આ બીજું ઉદાહરણ છે કે જે ગુજરાતની બહેનોને 1 રૂપિયો પણ આ રાષ્ટ્રીય મહિલા કોષમાંથી નથી મળ્યો અને અન્ય રાજ્યોને કરોડો ને લાખો રૂપિયા મળ્યા છે। અને હવે 285 કરોડ જેમાં ફંડ છે, આ યોજનાને બંધ કરી દેવામાં આવી છે। તો આનાથી વધારે દુઃખ અને દોગલી નીતિનું જે રાજનીતિ છે એ ગુજરાતની જનતાએ હવે પારખવાની જરૂર છે। અને મારે સરકારને વિનંતી કરવી છે કે મહેરબાની કરીને આવી દોગલી નીતિઓ ન કરો અને માર્કેટિંગ બંધ કરીને સાચા અર્થમાં ગુજરાતની બહેનો દીકરીઓને વિકાસ થાય, એ લોકોને સહાયરૂપ થાય એવી યોજનાઓને તાત્કાલિક અમલવારી કરવી જોઈએ।